કાલે પપ્પા ને છોટુભાઈ જે આવ્યા હતા ગણેશ્વર હનુમાનથી ત્યારે આ બાઇકની હાલત રણના આ બધો અહીંયા થઈ ગયો છે. આ જો મીઠો ખપતો હોય તો અમારી બાઇકમાંથી થોડોક મંગાવી લેજો. 500 રૂપિયા કિલો છે મીઠો અમારે અહીંયા. અને આ પ્રભુભાઈ અમે હવે થોડીક આ વધારે જ આમ ગદ્દારી થઈ ગઈ છે તો હવે એને આપણે કરવાનો પ્રયત્ન એટલે પ્રયત્ન નહીં થઈ તો જશે. જો ઘરે કરી હોત તો હજી થાત. તો બાઇકની હાલત ખરાબ થઈ ગઈ છે તો બાઇકને હવે નાહવાની જરૂર છે તો આપણે એને નવરાવી આવે નાહવા લઈ જઈએ છીએ. આમ તો ઘરે થઈ જાય પણ આ થોડોક ચોટી ગયો વિશેષ ખરાબ હાલત તો હતા આપણે એને લઈ જાવી પડતી. અને જો આપણે હમણાં થોડીક આમ મોડો કરી તો આ બધો અહીંયા આપણી પછી હોન્ડા પછી આપણે આ દેખાય નહીં તમારે વિડીયોમાં. તો હવે આપણે મળી તમાને રસ્તો બતાડું રસ્તો હવે આપણે મળી તમાને મેન રસ્તા ઉપર આપણું ગોકુલધામનું હનુમાન મંદિર. रुद्र कार एस्पा बाइक एस्पा नहीं था ना ना આ તો લાગે તો આપણે અહીંયા આવી ગયા છીએ રુદ્ર કાર સ્પામાં. કાર સ્પામાં બાઇકનો સ્પા ચાલુ છે કે નહીં આપણે પૂછવાનું. ચાલુ બાઇક વોશ કરવાની કઈ આવશે અડધો કલાક બેસું. ઉમિયા હાલો ઉમિયા ક્યાં બાઇક ધોય ધોએ હે એમ ધોતા હશે નકા બાજુ હું આપણે ઇન્દ્રવિલા વાળા આગળ એ કયો હોય મને નથી ખબર. હાલો ને આ બાજુ ક્યાંક હશે એવું બાજુ ઉમિયામાં હશે કે નહીં જોતા તો હાલો અહીંયા છે બંધ. અહીંયા સ્ટાફ આવ્યો નથી. આપણે જઈએ છીએ બીજા સર્વિસ સ્ટેશનમાં. ચાલો રાહુલ ઓટો ગેરેજની સર્વિસ સ્ટેશન જો અહીંયા આપણને કરી દે તો આપણે અહીંયા સર્વિસ કરાવ. બાઇકના કેટલા ધોવાના ભાઈ? ખાલી
પાલિશ મારી એટલે બતાવી દો કમ્પ્લીટ નવી કરો કંપની જેવી. ના ભાઈ કંપની જેવી નથી કરવી. આ પણ પાલિશ આવે ને અલગ પાલિશ આવે. ના ના એવી નથી કરવી. કોટન પાલિશ આવે. કંપની જેવી કરવી હોય કંપની જેવી તો 200 રૂપિયા અને સાદો વોશિંગ 100 રૂપિયા. એટલે આપણે સાદો વોશિંગ અહીંયા કરાવશું બરોબર. અને બહુ સારી સર્વિસ અહીંયા થાય છે. તો અહીંયા જ રાખી દો, અહીંયા પડી ભલે. તો આપણે એમાં છાંયે બેસી બગીચા ગણે અહીંયા શું થાય ચાલો પહેલાં ગેરેજ પાસે જોઈ લઈએ. તો માથે રાહુલ ઓટો ગેરેજ સેટ બેઠા છે. અહીંયા રિપેરિંગનું કામ થાય છે બાઇકનું, ટુ વ્હીલરનું. બાજુમાં સર્વિસ થાય છે. આપણે આજે કરાવવાનું છે સર્વિસ. તો સર્વિસમાં આપણે બાઇક મૂકી દીધી છે કેસરબાગ 3 રસ્તાની બાજુમાં માધાપર નવાવાસ. તમારે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરાવવું હોય તો અહીંયા તમે મિન્ડર્સ આવી જાઓ. અને આપણો રોજનો રસ્તો છે જ્યાં આપણા આ ભાઈ ભણે છે સરસ્વતીમાં પ્રિન્સ, જે આજે નાયા નથી. કેમેરામાં તમને વાંસ નહીં આવે એની. સુરેશભાઈ રાજપૂત છે, આપણી બાઇકનું સર્વિસનું કામ અત્યારે કરશે. આપણી જે બાઇક છે રણમાં એકદમ ખતરનાક રીતે વાટ લાગી ગઈ છે. મીઠો ચોટી ગયો છે, આપણે જોઈ શકીએ છીએ. હવે પાણી આવશે અહીંયા, આપણે હટી જઈએ છેટા.